ધોળકા શહેરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી જય શ્રીરામના નાદ સાથે ધોળકાના માર્ગો ભક્તિમય બન્યા. ઐતિહાસિક શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. પવિત્ર ચૈત્ર નવરાત્રીના પાવન અવસરે ધોળકા શહેરના તારીખ 26/3/2026ના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં સમગ્ર શહેર જાણે કે રામમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રાનો પ્રારંભ રૂટ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન બાપા સીતારામ મંદિર ખાતેથી ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે શ્રીરામ માર્કેટ, હસન અલી હાઈસ્કૂલ, કુબેરજી મંદિર, ખારાકુવા અને શિવજી મંદિર થઈને શોભાયાત્રા આગળ વધી હતી. માર્ગમાં ખત્રી ઢાળ, ચિતરવાડિયા, ખોડિયાર મંદિર તેમજ ટાવર બજાર, બુરજ રોડ અને સોનાર પુઈ જેવા વિસ્તારોમાં ભક્તોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. યાત્રા વેજલપુર, રાણા ચોક, નવી નગરપાલિકા અને અટલ સરોવર થઈને કલીકુંડ સર્કલ અને અંતે જૈન મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મુખ્ય અતિથિઓને ઉપસ્થિતિ રહી હતી. આ મંગલમય પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભા વધારી હતી. મહાનુભાવોએ ભગવાન શ્રીરામની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાન રામના જીવન પ્રસંગોની જીવંત કરતી મનમોહક ઝાંખીઓનું આકર્ષણ કેન્દ્ર બની હતી. ભક્તિ અને સંગીત ગુંજતા ભજન કીર્તન અને ઢોલ નગારાના તાલે યુવાનો અને શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. ધોળકા શહેરના તમામ વર્ગના લોકો અને ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે વિવિધ મંડળીઓ અને યુવા સંગઠનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં કલીકુંડ વિસ્તારમાં ભવ્ય મહાઆરતી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. ધોળકા ખાતે આયોજિત રામનવમી શોભાયાત્રામાં ઉમટેલી જનમેદની અને મનમોહક ઝાંખીઓના દ્રશ્યો. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.